જય સ્વામિનારાયણ. આપણે પંચતિથિ સૌરાષ્ટ્ર પંચતિથિની યાત્રા આજે પૂરી કરી છે અગતરાયથી. એની રૂટની તમને હું થોડી માહિતી આપી દઉં. અમે અમદાવાદથી સવારે 8 વાગે નીકળ્યા હતા. તો અમારે મૂડી દર્શન કરવા હતા, એટલે પહેલાં અમે મૂડી ગયા. 11 વાગે અમે મૂડી પહોંચી ગયા હતા. મંદિરમાં દર્શન કરીને ત્યાં ભોજન પ્રસાદ લીધો. ત્યાં ભોજન પ્રસાદ અને ઉતારાની વ્યવસ્થા છે મૂડીમાં. ભોજન પ્રસાદ લઈને પછી અમે બપોરે નીકળ્યા ત્યાંથી. તો પહેલું અમે ગોંડલ દર્શન કર્યા. નાના બજારમાં મૂળ સંપ્રદાયનું વડતાલ ધામનું મંદિર છે. ત્યાંથી પછી દર્શન કરીને અમે જેતપુર ગયા. જેતપુર ગાદિસ્તાનના દર્શન કર્યા. જેતપુરથી પછી અમે નીકળીને સાંજ પડી ગઈ હતી તો ફરેણી પહોંચ્યા. જેતપુરથી ફરેણી ધોરાજી રોડ ઉપર છે. તો ત્યાં ભોજન પ્રસાદ લીધો અને મંદિરમાં દર્શન કર્યા અને રામાનંદ સ્વામીની અગ્નિ સંસ્કાર જે કર્યો તો ત્યાં દર્શન કર્યા અને મહામંત્ર જાહેર કર્યો તો તે સ્થાનના દર્શન કર્યા. ત્યાંથી ભોજન પ્રસાદ લઈને રાત્રે 9 વાગે અમે જુનાગઢ પહોંચ્યા. જુનાગઢ મંદિરમાં નાઇટ રોકાણ કર્યું. ત્યાં ઉતારા બી સારા છે અને જમવાની વ્યવસ્થા પણ સારી છે. એસી નોન એસી બંને રૂમ અવેલેબલ હોય છે. સવારે શણગાર આરતી કરીને ત્યાંથી જુનાગઢથી આપણે નીકળીને વંથલી ગયા. વંથલી દર્શન કરીને પછી આપણે ત્યાંથી 20 કિલોમીટર માણાવદર ગયા. માણાવદરથી દર્શન કરીને આપણે બીજા 15-17 કિલોમીટર ત્યાંથી પીપલાણા છે, પીપલાણા ગયા. પીપલાણામાં ઉતારાની વ્યવસ્થા પણ સારી છે અને જમવાની વ્યવસ્થા પણ સારી છે. ત્યાંથી આપણે આખા ગયા. આખા દર્શન કરીને પછી આપણે પંચાળા ગયા. પંચાળામાં પણ ઉતારા નવા બની ગયા છે, સારા છે. જમવાની વ્યવસ્થા પણ સારી છે. ત્યાંથી દર્શન કરીને આપણે લોજ ગયા. લોજમાં પણ ઉતારાની અને જમવાની વ્યવસ્થા છે. લોજમાં દર્શન કરીને આપણે માંગરોળ ગયા. માંગરોળથી આપણે કાલવાણી ગયા અને કાલવાણીથી પછી આપણે અગતરાય દર્શન કર્યા. પર્વતભાઈના ઘરના દર્શન કર્યા અને આપણી પંચતિથિ યાત્રા પૂરી કરી. ત્યાંથી અમે સીધા રાત્રે નીકળીને મોડા રાત્રે અમદાવાદ પાછા આવી ગયા. તો આ તો પંચતિથિનો રૂટ જે મેં તમને જણાવ્યો. તમારે જવું હોય તો અમે પોતાની ગાડી લઈને જ ગયા હતા. કોઈ રસ્તામાં તકલીફ નથી પડતી, રસ્તા સારા છે. જય સ્વામિનારાયણ. આપણે આવી ગયા છે અગતરાય. આપણે અગતરાય આજે આવતા મારે રાત થઈ ગઈ છે. આપણે અગતરાયના દર્શન કરશું. પર્વતભાઈનું ઘર. એ પર્વતભાઈ આપણે કોણ? અનાદિ મુક્ત શ્રીજી મહારાજના લાડલા ભક્ત. મહારાજને એક વખત સંતોએ અને હરિભક્તોએ પૂછ્યું કે મહારાજ, તમે કહેતા હતા કે અમે અક્ષરધામથી મુક્તો લાવ્યા છીએ, તો એ કયા મુક્તો? મહારાજ કે એક પર્વતભાઈ અને એક ગોપાળાનંદ સ્વામી. બીજા છે પણ નામ નહીં આપું, હું તમને આ બેના જ નામ આપું છું, એમ કહ્યું હતું. એ આ પર્વતભાઈનું ઘર છે. અહીંયા ભીમભાઈ અને પર્વતભાઈ બંનેના ઘર છે. બે મુક્ત હતા. એમાં જે આપણે પર્વતભાઈનું ઘર છે એમાં બહેનોનું મંદિર છે અને ભીમભાઈનું ઘર છે એમાં પુરુષોનું મંદિર છે. અહીંયા બહેનો સંભાળે છે. આપણે દર્શન કરશું. આ પ્રસાદીના ચરણાવીન મહારાજ આવતા અને અહીંયા સભા કરીને બેસતા એ આ જગ્યા છે, ચરણાવીન છે. આ પર્વતભાઈના ઘરનું બહાર આ ચરણાવીન છે. આપણે અંદર દર્શન કરશું. જેનું મંદિર બનાવેલું છે. આપણને બધાને ખબર છે કે પર્વતભાઈને જ્યારે ખેતરમાં હળ હાંકતા હતા ત્યારે માનસિક કરતા બાજુના ખેતરના હરિભક્તોએ ધક્કો માર્યો તો હાથમાંથી રોટલો અને દહીં નીચે પડેલું દેખાણું. એવી લીલા કરેલી અને 24 અવતારના દર્શન કરવાની ઈચ્છા થઈ તો એમને 24 અવતારના દર્શન થયા. આવી બધી લીલા અહીંયા અગતરાયમાં કરી છે. પર્વતભાઈને મહારાજે પરચો આપ્યા છે. એવા પર્વતભાઈ પટેલ હતા. અને પર્વતભાઈની જે લીલા છે એ અત્યારે આપણે અંધારું થયું છે, જે માનસીવાળી ત્યાં છત્રી છે, પણ હવે અત્યારે અંધારું થઈ ગયું છે એટલે ત્યાં આપણે દર્શન કરવા નહીં જઈ શકીએ. પણ ફરીથી જઈશું ત્યારે તમને ચોક્કસ ત્યાં અમે દર્શન કરાવશું.
ચારેય આપણે ફોટામાં દર્શન કરી લઈએ, છબીમાં. ત્યાં સાક્ષાત દર્શન કર્યા બરાબર લાગશે. આવી રીતે મહારાજે દર્શન આપ્યા હતા. માનસી કરતા આવી રીતે એમને દહીંને રોટલો પડી ગયો હતો. અને આ આપણે પર્વતભાઈ છે, એમને જ્યારે આપણે ખોરાજા ગામના રાજાભાઈ એમને ઘર છોડ્યું અને ત્યારે મહારાજ પાસે ગયા. ત્યારે મહારાજે કીધું કે તમારે શું કરવું છે, હું કહું એમ કરવું છે કે? તો હા મહારાજ તમે કહો એમ. તો એમની ખેતીનું બધું રાજાભાઈ સંભાળતા હતા. અને 12 વર્ષ સુધી રાજાભાઈએ પર્વતભાઈની ખેતી કરી હતી. અને પછી એમના દીકરા મોટા થઈ ગયા ત્યારે મહારાજે રાજાભાઈને એમની જોડે બોલાવી લીધા હતા. અહીં અગતરાયમાં બહુ બધી મહારાજે લીલા કરેલી છે. અને આ જે મંદિર જુઓ, હવે એનો અહીંયા સંભાળે છે. અને પર્વતભાઈ એટલે કેટલા મોટા મુક્તરાજ, ધન આપણે કે આપણને દર્શન કરવાનો લાભ મળે એમના ઘરનો. મહારાજનું દર્શન કરશું. સાંજ પડી ગઈ છે એટલે હવે ભગવાનને પહોંચાડવાનો ટાઈમ થઈ ગયો છે. શિયાળીના ચરણ કમળથી પાવન થયેલું અગતરાય પર્વતભાઈનું ઘર. આમાં બધી લીલા લખેલી છે. આપણી પાસે સમય નહોતો એટલે વાંચ્યું નથી. બધું ભક્ત ચિંતામણીમાં પણ છે. મહારાજ અગતરાયમાં 27 વખત પધારેલા. કેટલી વખત? 27 વખત પધાર્યા હતા. હવે આપણે ભીમભાઈના ઘરે જઈશું. જે પુરુષોનું છે મંદિર, એ પણ મહામુક્તરાજ હતા. પર્વતભાઈ જેવા જ મુક્તરાજ હતા. એમનું મંદિર ઉપર છે, આપણે ઉપર દર્શન કરવા જઈશું. પુરુષોને સત્સંગ કરવો હોય તો આ મંદિરમાં આવવાનું, બહેનોને સત્સંગ કરવો હોય તો પેલા મંદિર પર્વતભાઈના ઘરે જવાનું. આ ભીમભાઈનું ઘર છે. અહીંયા મહારાજે ઘણી વખત રામાનંદ સ્વામી સાથે પણ આવ્યા હતા. અને જ્યારે પહેલી વખત આવ્યા ત્યારે જન્માષ્ટમીનો ઉત્સવ આપણે ત્યાં છત્રીનું દર્શન કરશું. ત્યાં એમને ઉત્સવ કર્યો હતો. ચલો તો આપણે છત્રીના દર્શન કરીને તમને બતાવું. મહારાજના દર્શન. આ એ છત્રી છે જે રામાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ અહીંયા પધારેલા 1857માં. અને એ જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો તો ભીમભાઈના ઘરે એ છત્રી છે. મહાસુદ પંચમી, વસંત પંચમીનો અને જન્માષ્ટમીનો બંને આ જગ્યાએ. અને ધોરિયા આંબાનું પ્રસાદીનું લાકડું છે. મહારાજ બેઠેલા એ આંબાના ઝાડનું. આપણા છત્રીને દર્શન કરશું. આપણા પંથીથીનું છેલ્લું સ્થળ છે અગતરાય. પછી અમદાવાદ જવાના છીએ અમે, ત્યારે રાત્રે જ નીકળી જવાના છીએ.
એટલે આ ખેતરમાં હટ કરતા હતા ને કીડીઓ નીકળી. પછી જેતપુર ગાદીએ બેઠા તો મહારાજને કે રાજા ગાદીએ બે તો જેલ ધુવે તો તમે તો ભગવાન છો. તો પછી સ્વામીને મોકલા નરક ખાલી કરાવી દીધું. અહીં ભીમ બાપાના ઘર આ ભીમ બાપાના ઘરમાં જ આ મંદિર ઓલું બોલું જ આપણને ઘરમાં બાઈ બે એક જ બધા આ એ રીતે પ્રસાદી છે. મહારાજ એકદમ વખત આવ્યા સભા ધર્માર્થ મહારાજ કેટલી વખત આવ્યા? 27 વખત અહીં મહારાજ આવ્યા. પંચારા જાય અગતરા આવે વચમાં હા, અહીંથી અહીંથી રોકાઈને જતા હોય. અહીંથી રોકાઈને જતા પરદાબાન ઘેર ઓહ. રામાનંદ સ્વામીનો વખત. હા પછી પરબત બાપાને માંગરોળ અનાજ થઈ રહ્યું તો કે પરબતી કે અમારે અનાજ જોઈશે. બધી ખોટી ખાલી કરીને ગાડા ભરીને જઈ આવ્યા. પછી કે કાંઈ રાખ્યું તો કે અમારે કણબીના છોકરા અને કુકડા ભૂખે ના મરે. પાછા આવ્યા તો હતી એવી ભરી હતી. એ પ્રસાદીની કોઠીઓ જોવા મળે. પાછા ભરે એ નહીં. હવે એ જૂના ખોયડા અમારે જોયેલ હતા. હા એવું એ હતું. નથી આ બધું નવું થઈ ગયું. આ એ જૂનું હતું એ નવું જૂનું હતું. પણ નવું થઈ ગયું બધું. હા, એટલે તો અહીં તો બહુ મોટું ને હવે તો બધા ક્યાંય ક્યાંય ને અમારે હા. એને હિસાબે દર્શન તમારા થાય અમને ભરત બાપાને ભીમ બાપાના હિસાબે અહીંયા લીલા છે. હા અહીંયા જે કરીને 24 અવતાર વાડીમાં બતાવ્યા હા પછી માનસીમાં રોટલો ને હા એ બધા